નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મીઠાપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે હાલ જ્યારે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આજ રોજ મીઠાપુર ખાતે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ચૂંટણીને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા આ કાર્યાલયની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન મયુરભાઈ ગઢવી, આ વિસ્તારના ધારાસભ્ય પભુભા માણેક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખેરાજભા ખેર તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધારાસભ્યશ્રી દ્વારા અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ લોકોને ભાજપનો ખેસ પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર। જય દ્વારકાધીશ। આજરોજ દ્વારકા તાલુકાની મીઠાપુર જિલ્લા પંચાયત સીટના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને સભામાં આજે આવવાનું થયું। જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉદયભાઈ એકદમ શિક્ષિત છે, MBA ભણેલા છે, એકદમ નાની ઉંમરના એટલે 22-23 વર્ષની ઉંમર છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા તો શિક્ષિત મતદારો છે, પણ દ્વારકા તાલુકામાં જોઈએ તો વિપક્ષોની કોઈ દિશા દશા નેતૃત્વ કંઈ છે જ નહીં। માત્ર ને માત્ર ઇલેક્શન લડવા માટે ખાલી ઔપચારિકતા પૂરતું છે। અહીંયા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વિશ્વાસ છે, સમર્થન છે, આદરણીય મોદી સાહેબના નેતૃત્વ પણ વિશ્વાસ છે। ચોક્કસ દ્વારકા તાલુકાની 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, એમાં કોઈ શંકા નથી। દ્વારકાધીશની કૃપાથી સ્પષ્ટ અને જંગી બહુમતીથી બધા ઉમેદવારો જીતશે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે એવો અમને સ્પષ્ટ વિશ્વાસ છે। ધન્યવાદ। દ્વારકા તાલુકાની જે બેઠકો છે એની માથે દરેક જગ્યાએ કોઈ ક્યાંય પણ જાહેર સભા હોય છે, ક્યાંય પણ ઓફિસના ઉદ્ઘાટનો જે હોય છે એ રીતે અત્યારે મીઠાપુરની અંદર ઓફિસ અને સારી એજ્યુકેટેડ મતદારો છે અને જે નરેન્દ્રભાઈના વિકાસ, નરેન્દ્રભાઈના વિચાર અને દેશ માટે શું થઈ રહ્યું છે એની પૂરી જાણકારી ધરાવે છે। એટલે અહીંયા 4 સીટ છે ટોટલ અને એક જિલ્લા પંચાયતની છે, જેમાં સારામાં સારું અત્યારે વાતાવરણ છે અને અહીંયા જે દ્વારકાની તાલુકાની સીટો 16 અને 3 એ પૂરેપૂરી બીજેપીમાં ચૂંટાશે, કારણ કે સામે કોઈ એવો ઉમેદવાર નથી અથવા તો ઉમેદવાર મળ્યા નથી। એક ઘરના 5-5, 6-6 ઉમેદવાર રહ્યા છે, પછી એક ઉમેદવાર 3 કે 4 જગ્યાએ ભર્યું છે, એટલે કાંઈ છે જ નહીં। અમને તેમ લાગે ચૂંટણી જ નથી, કારણ કે જો વિરોધ પક્ષનું કાંઈક બળ હોય તો ચૂંટણી જેવું માહોલ લાગે, પણ અમારા જ્યાં શિવ થયા રાખે છે। એટલે આ ચૂંટણી બધી સીટો પૂરેપૂરા લીડથી ચૂંટાય છે। શિવ